નૂતન વર્ષ અભિનંદન, સાલ મુબારક, નવા વર્ષના રામ રામના મેં મૂવી રિવ્યૂ કરવાનું છોડ્યું નથી. મેં થામા જોઈ. ઇનફેક્ટ આયુષ્માન ખુરાના ના હોત તો આ પિક્ચરને દિવાળીમાં છે ને વાંધા પડી જાત. કારણ કે દિવાળીની કેટલીક ઓડિયન્સ સાવ એવી હોય જેણે સ્ત્રી, મુંજિયા, ભેડિયા ના જોઈ હોય, અને આજે મેડોકની હોરર કોમેડી યુનિવર્સ છે એમાં રેફરન્સીસને એસ્ટાબ્લિશ કરવા માટે આ બધા તો પાછા સીન આવે છે. એટલે કેટલીક ઓડિયન્સ બોર થઈ જાય, એકાદ બે ગીત પણ વધારાના લાગે. બટ ઓવરઓલ આયુષ્માન ખુરાના જોડે પરેશ રાવલ, નવાઝુદ્દીન સિદ્દીકી, ફૈઝલ મલિક, ઓહો, અમુક લોકોની સ્ક્રીન પ્રેઝન્સ ઓછી લાગશે, બટ ઓવરઓલ છે ને ફેમિલીની સાથે તમે જુઓ ને તો લાઇટ હાર્ટેડ કોમેડી ફિલ્મ લાગે. આયુષ્માન ખુરાનાએ છે ને દિલ જીતી લીધું છે આ પિક્ચરની અંદર, અને ગુજરાતી ફિલ્મ પણ દિલ જીતી રહી છે બોક્સ ઓફિસ ઉપર. ચણિયા ટોળી ભાઈ, ખબર નહીં સ્ટાર્ટિંગમાં કઈ અદિતિ રાવલને થેન્ક યુ કહ્યું છે, મને કોઈ જ ખબર નથી. બટ ગણિતના પ્રેમમાં પડેલા આ શિક્ષકની વાર્તા છે ને, શિક્ષક એટલે યશ સોની, જે છે ને તમને જકડી રાખશે ને. બધા બૈરાઓની આ જે ટોળી છે એ ઓડિયન્સને પકડીને રાખે છે. મારા જેવી અઘરી નોટને બહુ હસવું ના આવે, પણ ચહેરા પર સ્માઇલ ચોક્કસથી આવે છે. ખાસ કરીને જેણે આંધળો પાટો જોઈ છે, આંખે જોઈ છે, મની હાઈસ જોઈ છે, એને આ કોમેડી એવરેજ લાગશે. પણ જે લોકો રૂટીન લાઈફમાં એ ટોપી પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, એ લોકો તો ગજબનું હસતા હતા. ખાસ કરીને નેત્રી અને મૌલિક જેટલી વાર સ્ક્રીન ઉપર આવે છે ને, પબ્લિકને બહુ મજ્જો પડ્યો છે. અને મજ્જો તો આ વર્ષે છે ને ઘણી પિક્ચરને પડ્યો. પૂછો કેવી રીતે? કાંતારા ચેપ્ટર 1 માટે મેં ઇન્સ્ટા સ્ટોરીમાં કહ્યું હતું કે યાર આ ફિલ્મને રિવ્યૂની જરૂર જ નથી, કેમ કરું? 2025ની સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. 818 કરોડ વર્લ્ડ વાઇડ કમાયા છે કાંતારાઓને. ઇનફેક્ટ સની સંસ્કારી કી તુલસી કુમારી, જેને બહુ મિક્સ રિવ્યૂ મળ્યા હતા, એણે પણ 100 કરોડનો ધંધો કરી લીધો છે. કારણ કે જેને પેલો વરુણ ધવન રોમેન્ટિક અદામાં ગમે છે ને, એના માટે બી સારી એવી ટાઈમપાસ પિક્ચર હતી. એટલે ઓવરઓલ આ 4 પિક્ચરની વાત આજે મેં એટલા માટે કરી કારણ કે ઘણા લોકોને લાગ્યું મેં મૂવી રિવ્યૂ કરવાને છોડી દીધા છે. કહો આ 4માંથી તમને સૌથી વધારે મજ્જો શેમાં પડ્યો? મને 4માંથી કોઈ એક કહેતો ઓફકોર્સ કાંતારામાં, અને દેન થામા.